માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આપણે અત્યારે બિગ બજારની પાછળની સાઈડમાં સોસાયટીમાં છીએ અને મસ્ત મજાનું નાનું એવું બોર્ડ જે અહીંયા ઉપર બાંધેલું છે, નાનું એવું છે, ઉપર રાખેલું છે। તો આપણે યુનિવર્સિટી રોડથી આગળ પાટીદાર ચોક પાસે મૂકવા જવાનું છે। તો હાલો આપણે નીકળીએ છીએ અને બોર્ડ મૂકી આવીએ છીએ। તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, પ્લીઝ શેર કરજો। હાલો મળીએ છીએ આગળ। આ અંદરની સાઈડની સોસાયટી છે, બિગ બજારની પાછળની સાઈડમાં। આપણે અહીંયા સીધા શોર્ટકટમાં જવાનું છે। આદમી કોલેજ પાસે કદાચ નીકળશું સીધા। આવો જગન્નાથ કરીને એક ચોક આવ્યો છે, ત્યાં પહોંચ્યા છે। અહીંથી સીધું જવાનું આપણે। તો અહીંથી ગઈ જ આપણે સીધા સામે કાલાવર રોડ દેખાવા માંડ્યો છે, અહીંયા નીકળી જાય છે, એટલે કે આત્મીય પહેલાં। હવે આ કાલાવર રોડ ક્રોસ કરીને આપણે સામેની સાઈડમાં શેરીમાં વહી જવાનું છે। સામે અહીંયા ચોકીનો શોરૂમ આવી ગયો છે અને બ્રિજ નીચે આપણે નીકળ્યા છીએ। આ બાજુ વળીને સામેની સાઈડમાં રોડ જાય, એ રોડે ચડી જવાનું છે આપણે। સાહેબ લોકો જાય છે આપણી આગળ, આપણે અહીંથી વળી જવાનું છે રાઈટ સાઈડ। આપણે અહીં અંદરના રોડ ઉપર આવેલું જવાનું છે સીધું। આ ટાઈપનો નજારો આવે છે, બધે જોઈ લ્યો તમે। અહીંથી આપણે યુનિવર્સિટી રોડ ઉપર નીકળી જશું સીધા। અહીંયા બિલ્ડિંગ બને છે, જુઓ। અહીંયા સીધો યુનિવર્સિટી રોડ આવી જાય છે। તો ગાઈઝ, આ સીધો યુનિવર્સિટી રોડ આવી ગયો છે, બ્લર થઈ જાય છે બહુ। અહીંયા ફૂલવાળા બેસે છે, જોવા ફ્રૂટવાળા। હવે અહીંથી આપણે આગળથી ઓલો સાધુ વાસવાણી રોડ આવે ને, એ રોડ ઉપર ચડી જશું। આપણે અહીંયા આગળ જતા સાધુ વાસવાણી રોડ આવે ત્યાં વળી જવાનું છે। આ ટાઈપનો બોર્ડ છે। આ વાયર નીકળી ગયો એટલે આપણે ઊભો રહી ગયો જરા। તો ગાઈસ, વાયર નીકળી ગયો હતો એટલે વાળું બોર્ડ છે ને, એટલે એમાં વાયર આવે ને, તો એ વાયર નીકળી ગયો હતો એટલે ચડાવવા માટે, બાંધવા માટે ઊભો રહી ગયો હતો। હવે આપણે અહીંયા ચોકમાં પહોંચી ગયા છીએ। ચોકેથી આપણે રાઈટ સાઈડ વળી જવાનું। હા, સિગ્નલે છીએ આપણે, અહીંથી વળી જવાનું। સાધુ વાસવાણી રોડ અહીંથી ચાલુ થઈ જાય। આ ગાઈસ, આપણે આવી ગયો સાધુ વાસવાણી રોડ। સાયકલ લઈને આગળ થઈ ગયા, જોઈ લ્યો ભાઈ, મોદી સ્કૂલના છોકરાઓ ભાઈ। હવે અહીંયા આગળ સર્કલ આવશે ને, એ સર્કલેથી આપણે વળી જવાનું છે ડાબી બાજુ। તો ગાઈસ, આ સર્કલ આવી ગયું ને, સર્કલેથી આપણે વળી જવાનું ડાબી બાજુ। પતંગ દોરાનો સ્ટોલ થયો છે, સિઝન સ્ટોલ, અને આ સર્કલ છે। તો આ ગાઈસ, આપણે પાટીદાર ચોકવાળા રોડે ચડી ગયા છીએ। હવે અહીંયા આપણા ભાઈઓ ક્યાંક ઊભા છે, એને ગોતવાના છે। વિરાજભાઈ ને પંકજભાઈ અહીંયા ક્યાંક છે। તો ફાઇનલી ગાઈસ, અહીંયા ગુંજન કોમ્પ્લેક્સમાં ઉતારવાનું છે બોર્ડ। તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ, આપણા ભાઈઓ આવે એટલે ઉતારી નાખીએ। તો ફાઇનલી ગાઈઝ, આપણે બોર્ડ ઉતારીને ફ્રી થઈ ગયા છીએ। અહીંયા દોરી બાંધેલી હતી, રાંડવું બાંધેલું હતું, અહીંયા રાખ્યું હવે, અને આપણે હવે નીકળી છીએ, ફ્રી થઈ ગયા છીએ। આપણે પાછા રજપૂતપુરા બાજુ આપણા એરિયામાં નીકળીએ છીએ।